છેલ્લા ઘણા સમયથી અમેરિકા કોશિશ કરી રહ્યું છે કે જે પીસ ડીલ તૈયાર થઈ છે એના ઉપર ઈરાન સહી કરે, એના ઉપર અમેરિકા સાઈડથી પણ હસ્તાક્ષર થાય. પણ એ પીસ ડીલ લોક ક્યારે થઈ શકે? જ્યારે બંને પક્ષકારો સહમત હોય ટેબલ પર આવીને વાતચીત કરવા માટે. પણ ઈરાને જ્યારે સીઝફાયર થયું એ વખતે જ કેટલીક શરતો મૂકી હતી કે વાતચીતના ટેબલ પર અમે તો જ આવશું જો સીઝફાયરનું સંપૂર્ણપણે અમલ કરવામાં આવે. અને એ પછી જે લેબેનોન પર ઇઝરાયલ હુમલા કરી રહ્યું છે, લગાતાર હુમલાઓ થઈ રહ્યા છે, એના કારણે ઈરાને પહેલાં તો મેસેજ મોકલાવ્યો કે લેબેનોન પર હુમલા ઇઝરાયલ બંધ કરે. પણ ઇઝરાયલે હુમલા બંધ ન કર્યા. ઉપરથી ઘણા બધા જે લેબેનોનના ઐતિહાસિક સ્થળો છે એના ઉપર પણ કબજો કરી લીધો. એ પછી ઈરાને દંડો પછાડ્યો કે હવે તો અમે કોઈ પણ સંજોગોમાં વાતચીત કરવા નથી માગતા. એટલે જે મધ્યસ્થી માટે જે મેસેજની આપલે થતી હતી એ પણ ઈરાને બંધ કરી દીધી. હવે એક્ઝિયોઝનો રિપોર્ટ છે કે આ ઘટનાના તુરંત બાદ ટ્રમ્પ એવા ગિન્નાયા કે એણે નેતન્યાહુને ફોન કરીને રીતસરના ખખડાવી નાખ્યા. અને એને ત્યાં સુધી એ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે ત્યાં સુધી કહેવાયું કે ટ્રમ્પે નેતન્યાહુને પાગલ કહીને ઉલ્લેખ કર્યો. અને એ જે હીટેડ આર્ગ્યુમેન્ટ થઈ, વાતચીત થઈ, એમાં ટ્રમ્પે નેતન્યાહુને એહસાન ફરામોશ પણ કહ્યા. આ પ્રકારની જે શબ્દોની આપલે થઈ પછી નેતન્યાહુએ પણ વળતા જવાબમાં કહ્યું કે હિઝબુલ્લા હુમલા કરે છે એટલે ઇઝરાયલ જવાબ આપે છે. અને આગળ પણ જો હિઝબુલ્લા હુમલો કરશે, હિઝબુલ્લા એટલે એ સંગઠન જે લેબેનોનમાંથી ઇઝરાયલ પર હુમલા કરે છે, એટલે એના હુમલાનો જવાબ અમે જડબાતોડ આપીશું એવો પણ નેતન્યાહુએ વળતો જવાબ આપ્યો. એટલે કે બંને જે નેતા છે ટ્રમ્પ અને નેતન્યાહુ એના વચ્ચે શાબ્દિક કહી શકાય કે રીતસરની ઝપાઝપી થઈ ગઈ. અને એ પછી અત્યારે અહેવાલ આવી રહ્યા છે કે ઇઝરાયલ હુમલા અત્યારે બંધ કરી રહ્યું છે. અને જો લેબેનોન પર હુમલા બંધ થશે તો જ ઈરાન હવે પીસ ડીલમાં આગળ વધશે. એ ખૂબ જ ગંભીર બાબત છે. અને ઇઝરાયલના કારણે છેલ્લા 60 દિવસથી જે મહેનત અમેરિકા કરી રહ્યું છે પીસ ડીલ કરવાની, એ ઇઝરાયલના કારણે પડી ના ભાંગે. કેમ કે આની પહેલાં 2 વખત શાંતિ મંત્રણા પડી ભાંગી છે. અને હવે કોઈ રસ્તો નથી શાંતિ મંત્રણા ઉપર સહી કરીને બંને દેશો ટેબલ પર આવે. સૌથી પહેલી વાત તો એ છે કે યુદ્ધ પૂર્ણ થયું છે એ રીતની જાહેરાત કરવા માટે જરૂરી છે એક ડ્રાફ્ટ ઉપર બંને પક્ષકારોની સહી હોય. પણ જે રીતની પરિસ્થિતિ લેબેનોનમાં બની રહી છે અને એના કારણે તણાવ વધી રહ્યો છે, એ તણાવ ઘટાડવા માટે જ ઈરાને કહ્યું કે તમે લેબેનોન પર ઇઝરાયલના હુમલા બંધ કરાવો. એટલે પછી ટ્રમ્પે આ આકરું પગલું ભરવું પડ્યું હોય એવો સૂત્રોનો દાવો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.